હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. તે તો મેકઅપ કરી લીધો, લિપસ્ટિક બિસ્ટિક બધું લગાવી દીધું. હા હવે ધમીને મસ્ત તૈયાર કરી દીધી છે. હજી ઊંઘ તો આવે છે તને. મૂકી દો બાના ઘરે, બાના ઘરે મૂકી દો. એ ના ખોલે બેટા, મસ્ત લાગે દીકરા. ના, કેવું મસ્ત હેરસ્ટાઈલ કરી જુઓ. કોને કરી? પાપા ના કરી. એનીવેઝ 9 વાગી ગયા છે અને અત્યારે હું અને ધન્વી બે જણા જઈ રહ્યા છીએ વ્હીલ એલાઇનમેન્ટ બેલેન્સિંગ માટે. પાણી ભરવાનું છે, પ્લસ રસ્તામાં થોડી 2-3 ડિલિવરી આવવાની છે. એક કામ પતાવીને પછી ઘરે આવીશ, કારણ કે હિટ 9:30 વાગે આસપાસ ઘરે આવશે. એ તૈયાર થશે, ફ્રેશ થશે. 10 વાગ્યામાં બરોડા આપણે નીકળવાના છીએ, બરાબર તમે? અને જમવાનું બધું પ્રોગ્રામ રસ્તામાં છે. પહેલાં તો મસ્ત પેટનું નાસ્તો કરી લઈશું સવારમાં જ. બરાબર, કદાચ જમીએ કાં તો ના પણ જમીએ એવું કંઈક સેટિંગ છે. તું આવીશ મારા જોડે કે ઘરે રહેવું છે? તું રહે ને, ઘરે રહે ને બેટા. ફટાફટ મારું કામ પતાવીને આવું. હો, તું ગરમી છે ને વધારે, તું હેરાન થશે. હા કે શું કીધું? બને તો એકલું છે નવું, આખું તું હેરાન ના થાય. ભાઈ આપણો ફેવરેટ નાસ્તો મેદુવડા અને એક કાંદાવડા. જો અને પાસે ભાઈબંધો સમોસા ખાઈ રહ્યા છે. આ ભાઈ લગભગ 3 જગ્યા બદલી પાછા અસ્કર અહીંયા બેઠા હોય. કામ સારું છે એટલે લોકો દૂર દૂરથી પણ ખાવા માટે આવે. હમણાં ક્લે રમવા આપી હતી ને, તમને બતાવી હતી. સરસ મજાના પીઝા બનાવી દીધા. એ પીઝા ખાશે, એના પપ્પા ખાશે. સિસ્ટમ જો અમદાવાદ સુધી પહોંચી ગયા છે. ક્લે હાથમાં જ છે, એટલે આવું કંઈક હોય તો લઈ લેવાનું, એટલે રમે જાય. હે ને? અને જો ટ્રાફિક જુઓ, ઓલવેઝ આ બતાવજો ડિસ્પ્લે, ઓલવેઝ સ્માર્ટ બનવાનું. અહીંયા છે ઉપર ટ્રાફિક. જ્યાં જવાનું હોય ને, ભલે ગૂગલ ના ભરોસે ના રહ્યો, પણ ટ્રાફિક તો જોઈ લેવાનું. ગૂગલ ના ભરોસે ટ્રાફિક જોઈ લેવાનું. ચલો ભાઈ, અત્યારે અમે છે ને ટી પોસ્ટમાં ચા પીવા માટે આવ્યા છીએ અને અહીંયા વડાપાવ પણ મળે છે. તો દુખાય તો ખરા જ ને. હવે ટી પોસ્ટની ગરમા ગરમ ચાય, હવે આવશે વડાપાવ. ભાઈ પટ્ટી વડાપાવ વાળી જે ગર્લ છે એનો એ તો વાંધો નહીં આવે, નહીં આવ કોપી રે. એનો વડાપાવ અને જોડા મરચાના ભજીયા. હા હા હા, 50 રૂપિયા કિંમત છે. એના ચાના છે 15 રૂપિયા. ભાઈ જો ધનવીને શેરડીનો રસ ભાવતો જ નથી. શું ભાવતો નથી? ટ્યુશન જાય ને ત્યાં ઋતુરાજ એક ગાડી पे, मम्मी गन्ने का जूस पिला दो ना, 20 रुपए का ग्लास, गन्ने का जूस 20 रुपए का. एम के ट्यूशन ચલો ભાઈ, અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે. હા, જો આપણી સ્પીડ 80 ની જ છે. વધુ તો કદાચ 100 આપણે જઈ શકીએ, પણ આપણે નોર્મલી સ્પીડમાં ગાડી ચલાવવામાં મજા છે. 3:11 અમારા જગ્યા પર પહોંચવાના છીએ અને ધનુ ફ્રેશ થઈ ગઈ છે કમ્પ્લેટ અને બેઠીએ જો અમારી ગણપતિ. હા, એને બેસવાની સ્ટાઇલ એકદમ ગજબની છે. તો કેવું બંકા? તમારો બંકો જોવા. હા માય બંકી બંકી, મોજે મોજ. જો પગ જોવાના ખાલી, 8 સિસ્ટમ ફાડ દેંગે. અને સરસ મજાનો નેશનલ હાઈવે. સાંજે તે ગાડી ચલાવવાની, આગળ પાછળવાળા બધાનું ધ્યાન રાખીને ચલાવવાની. ચલો હવે અત્યારે મહીસાગર નદી આવી ગઈ છે. ફટાફટ નાખો, નાખ નાખ ધનુ, જલ્દી નાખ. આ પૈસા તો હોય જ પડે લે. ચલો અહીંયા આગળ છે ને બોમ્બે દિલ્હી એક્સપ્રેસ હાઈવે. આહા હા હા, અરે દિલ્હી વાળો છે ને, આગળ બોમ્બે વાળો હશે. અચ્છા, બધા કે રોડ સારો બનાવે પણ નુકસાન વાળો બનાવે એવું કે છે. જમ્પિંગ જમ્પિંગ બહુ થાય, જમ્પિંગ જમ્પિંગ. જગદીશ ફરસાણ વાળું ને શું વાત છે? અહીંયા આગળ આવી ગયો. હા ભાઈ સરસ. ચલો આના બરોડામાં જઈશું એટલે કંઈક લિસ્ટ લાયા છે. લોબા લોબા શું લેવાનું છે? પહેલા તો પેંડા લેવાના છે. પહેલું છે ચેવડો ખાવો છે તો ચેવડો લેવાનો છે. ચલો ભાઈ, બરોડા પહોંચી ગયા ને ઘરમાં ઘરવા તાજી તાજી તાલ ફળી ખાવાળી છે ભાઈ. તાલ ફળી જોઈએ શું ભાવ છે તમને કહું છું.
હા તો ભાઈ બરોડા આવી એટલે આ બધું તો ખાવું પડે જુઓ યાર તાજી ને તાજી 8 શું ભાવ પેલું 100 ની 12 ઓકે મૂળના ઈંડા ચિત્તરવા ના પડે જો તને ખબર કે તે તોડવાનું છે અને ભાઈ આ વસ્તુ જેવી છે ને કે હાથ તમારા ગંદા કરવા જ પડે એટલે તો હું હાથ બધા ગંદા કરીને ધોઈ નાખું બરાબર કમ્પ્લીટ બધા છોતરા કાઢી નાખું હજુ છોતરા કાઢ્યા નહીં પૂરા ગાડી પર વચમાં નહીં ભાઈ ખરેખર જબરજસ્ત ગરમી છે 40 નું તારે ટેમ્પરેચર ચાલી રહ્યું છે જોરદાર ગરમી છે અને અહીંયા નહેરુનગર આવો નહેરુનગર સુરત આખા ગામમાં હોય નહેરુનગર સુરત ની બસ છે આખા ગામમાં નહેરુનગર હોય રામનગર છે પટેલનગર ચલો આગળ પછી જગદીશ ચવાણું આવે છે ત્યાં ઉભા રહીએ રૂચિતા ના પાડી રહી છે જગદીશ ચવાણાની ના પાડી રહી છે મેં બાકી એને કીધું ચલો જગદીશ સોરી જગદીશ નો તો કે બીજાનું છે લે બીજાનું છે જગદીશ નું નથી હું અમારું નામ ભૂલી ગયો હું પેલું આ બાજુ એની બ્રાન્ચ હતી જૂની અહીંયા હતી હા એ થોડી આગળ એની બીજી બ્રાન્ચ હતી જૂની લાજો થેલી મંગળ યાદ નહીં સી ખબર ચલો હવે બરોડાના જુડિયોમાં વિઝિટ કરવા માટે આવ્યા છે થોડીક શોપિંગ થઈ જાય મારે ઘણું ચપ્પલ લેવાના છે મારા હેત માટે ચપ્પલ લેવાના મારા માટે બૂટ લેવાના રુચિતાને બૂટ લેવા જો સામે જગદીશ ફરસાણ વાળો છે અરે જગદીશ નથી યાર ટમટમ વાળો શું નામ ભૂલી ગયો ભાઈ હું એ જો આને એનું જગ્યા મળી ગઈ છે એ નથી કરવાનું મેકઅપ લેવાનું ચાલ બહાર તો બધા જુડિયોમાંથી કાંઈ લીધું નહીં કારણ જે વસ્તુ લેવા જેવી હતી મતલબ જે લેવાની હતી નહીં ચપ્પલ નતા ધરનું માટેના અને રુચિત અંદર છે રુચિતાને એવું લાગ્યું કે જુડિયોમાં આપણે શું કરવા આવ્યા બધું બે રાખ્યું હોય ચપ્પલ બે રાખ્યા જોડે ચલો ભાઈ બરોડાનો પહેલો વાઘ આવ્યો છે વાઘ એવું તો વેલ્ડિંગ નીકળી ગયો છે તૂટે નહીં ભાઈ વાઘ વેલ્ડિંગ ઉકળી જાય ભાઈ બિલ્ડિંગ જુઓ બરોડા હવે ચેન્જ થઈ રહ્યું છે ડેવલપમેન્ટ વાળું છે ભાઈ રુચિતા તને આ બ્રિજમાં કોઈ ખાસ લાગ્યું શું લાગ્યું તને ક્યાં શાંતિ તો ખરી એના સાહેબ બીજું કે તને કઈ ના લાગ્યું લગભગ 4 થી 5 કિલોમીટર ઉપરનો બ્રિજ છે ભાઈ એઝ અ ફર્સ્ટ ટાઈમ આ બ્રિજ પર ડ્રાઈવ કરી રહ્યો છું મેં કદી જોયો નથી હા સિટીની અંદર આટલો મોટો બ્રિજ યાર નીચે કેટલું ડેવલપ થયેલું બધું હા એ થઈ ગયું નીચે આટલો મોટો બ્રિજ લાંબો 5 થી 6 કિલોમીટર નો છે મોટો નહીં હોતો હોય છે પેલો સામા પેલો ગોતા રોડ વાળો જઈએ છે ના એ તો ના ઉપર જઈને બહાર નીચે આવતા ને આ તો ખાસો લાંબો બ્રિજ છે ટ્રાફિક જરી કે નહીં નડ્યું અમને નડ જ નહીં ને ભાઈ કેટલા વાગ્યા જુઓ 3:30 વાગ્યા છે 40 નું ટેમ્પરેચર છે ગરમી તો જુઓ તો ઓહો ગજબ ગરમી છે ટ્રાફિક દેખાઈ રહ્યું છે હા હવે ટ્રાફિક આવશે ને ભાઈ અંદર આવવા દો લે લો બેસી જાઓ કે બાજુ બેસી ક્યાં જવાનું છે કે બાજુ અહીંથી આ ટર્ન છે ને ત્યાં જવાનું છે તો યુટર્ન માર દઉં હા તો બેસી તો જાઓ ના હું ચાલી નાખો અહીંથી અંદર હવે તમે તો બેસો અમને ક્યાં ખબર પડશે બેસી તો જાઓ તમે જગ્યા છે હા અંદર ચપ્પલ લઈ દેવા ના અમારે તો બધા સંસ્કાર છે ને એટલે જાડી જબરી મૂકી આને તો હા હા નહીં કાઢવાના હા લડો તા આપણે આમ બી નીકળવા મકાન તો આટલું સરસ મજાનું છે કમ્પ્લીટ તો હોય અમારે તો અહીંયા આગળ મસ્ત સેટિંગ થઈ જાય અરે બે મસ્ત પંખા હે લ્યો સામાન જ છે બાલ્કની મસ્ત છે બાલ્કની સારી તમને જોયા ઉભા રહેલા ત્યાં ખુરશીઓ નથી જો બાલ્કની તમે મસ્ત ત્યાં ઉભા હતા ને મેં અહીંથી તમને જોયા પણ મારી પાસે ફોન નહોતો અચ્છા. એટલે અહીંયા આગળ આવી જાવ એમ રાઈટ ભાઈ એ ત્યાં ધનુ માટે સ્પેશિયલ ચોકલેટ આવી લેજો પાણી તો બહુ ઠંડુ છે અમે આવું પીતા જ નહીં અમે પીતા જ નહીં એટલું ઠંડુ પાણી તો હવે નથી પીતા
તો ભાઈ કિટકેટ આવી ગઈ છે ધનવી ને હેતની ફેવરેટ નહીં. એક તોડી દે બસ. લ્યો ભાઈ આ ધનવી બેન બેગ પકડી છે. એને બેગ પકડવાનો હરખ છે એવું. અત્યારે મસ્તીને ચા પીશું પછી જઈએ મોટરપુરા ત્યાંથી બારોબાર અમદાવાદ જવા નીકળી જઈશું મેહોણા. આજે ભૂખ લાગી છે તો સારું કંઈક ખાવાનું કંઈક બતાવો. હા અમે તો નાસ્તો જ કર્યો હોય. અમને ખબર હતી ને કે આટલો વાગી જશે તમે અમારા કારણે ભૂખ્યા રહ્યો. એના કરતા અહીંયા જે મળે પકોડી ખાવાની, પકડીનો ચૂરમો ખાવાનો. પકોડીનો ચૂરમો હા પણ વ્યવસ્થિત ફેમસ પાણીપુરી. મોઢા પાણી આવી ગયું. તો ભાઈ આજે લારીઓ દેખાય ને, વર્ષો જૂની લારીઓ છે. હા દેખાય ને. હા તારા આપણા મકરપુરા પહોંચી ગયા છે. હા મને એક્ઝેક્ટ લોકેશન ખબર નહીં કે ભાઈ આ જ જગ્યા છે કે કઈ છે. જીઆઈડીસી આ પંપ સુએજ પમ્પિંગ સ્ટેશન છે જો સામે. અચ્છા આ સામે બોર્ડ છે ને. સિગ્નલો મોટા મોટા આવી રહ્યા છે. ચલો ભાઈ આપણે મકરપુરામાં એન્ટ્રી મારી લીધી છે અને આ છે હનુમાન દાદાનું મંદિર. આ હા હા દર શનિવારે અમે હનુમાન દાદા મંદિર આવતા બધા ભાઈબંધો. જો આ જય હનુમાન દાદા. અને અહીંયા આગળ આ મેદાન અરે મેદાન તો બોલે. અને પાછળ જે જગ્યા ઊંચે દેખાય ને એરફોર્સની જગ્યા છે. અને એક જગ્યા હતી ત્યાં આગળ આ જ વસ્તુ બધી મળતી ને આ તારીખમાં એ જ છે. અને જે કોમ્પ્લેક્સ છે ને પાછળ છે ને મોટી હવેલી હતી. આપણે આની જ કંઈક હશે. જૈન લોકો. ના 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 હવેલી આપણે આનું મહેલ જે કહીએ ને ગાયકવાડની જ હતી. અમે અહીંયા આગળ રમવા આવતા ને અહીંયા આગળ છે ને મેચ આપણે મેચ ક્યાં આપણે સુના માર્યું અને હારા ગરબા રમાતા. ખાસું બધું બદલાણું છે ભાઈ મારા. હા જો લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય આવી ગઈ છે. મારી નહીં કમલેશની સ્કૂલ છે રહી. લાલ બહાદુર શાસ્ત્રી. બાર એક ફોન કરી દઉં. પેલું ઘર દેખાય ને એ સરપંચ નું છે. અમે અહીંયા આવકનો દાખલો કઢાવવા માટે આવતા હતા. અને આ જે જગ્યા હજુ કદાચ છે કે નહીં મને ખબર નહીં બધી. અરે આને બધું તોડી નાખ્યું. એ બે અહીંયા આગળ મહેલ જ હતો. અને આ લીમડો આ ચોક હતો બરાબર. અને અહીંયા આગળ સાયકલની દુકાન હતી ત્યાં રૂપિયાની ભાડા પર સાયકલ લેવા માટે આવતો. હા એ સાયકલિનિક છે ને એ રસ્તા ઉપર. અહીંથી બી આગળ જવાય. આપણે પેલા સ્કૂલે જઈએ. મારે એક તો ઈચ્છા હતી કે મારો ભાઈબંધ એક મોમડીમ ભાઈબંધ છે બરાબર. વર્ષોમાં જૂના અંગાત રહેતા. એનો નંબર મળે એને મને સામેથી ફોન કર્યો. મેં તો એનો કોઈ બાઇક એક્ટિવ હોય ને તો આ ગલી હું ફરી એમ. તમે આવ્યા છો એટલે આપણે ગાડીઓમાં પડીએ. ના 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 મજા આવે ના જોડે આવ્યા છો તો જોડે જ ફરવાનું. તો ગાડીમાં બધા ફરે પછી. આ તો ખાલી જૂની યાદો આપણે તાજી કરવાની છે કે ભાઈ આપણે જયારે નાના ત્યારે કેવું હતું ને અત્યારે કેવું છે. જુઓ અત્યારે હું હાલ કોઈ ઊભું કરે ને બે મકરોડ નથી તો આપણે માની પણ ના લઈએ ને. શું પાણી કા છે ખાસું બધું ચેન્જીસ થઈ ગયું. હા થેન્ક યુ વેલકમ. તમે તો અમુલભાઈ કહેતા મારે કોઠું ખાવું છે શીલાને એને વધારે એમ ને. તો આરે અમારી સરકારી સ્કૂલ બરાબર આજે આ બી ખાસું ડેવલપ થઈ ગયું. અરે જુઓ કયું નામ લખ્યું હા ભૂમિભા પ્રાથમિક શાળા. હા અને અહીંયા કોઠાનું આખું ઝાડ હતું. દેખાય કે નહીં આ તો ખરા આ કોઠાનું જ છે ને. હા ને જો બાપુ જૂનું આપણું ઝાડ. અને અહીંયા તો આખી બિલ્ડિંગ બનાવી નાખી ને કે પાછળ ખાસું મોટું મેદાન હતું. અને સામે હતી બેંક ઓફ બરોડા. હા હા આ હજુ પતરાનું બધું એઝ ઇટ ઇઝ છે ને. અરે મારી સ્કૂલ આ જે ફ્લેટો દેખાય ને ત્યાં આખું મેદાન હતું. છોકરાઓ રમવા આવતા. અને આ જે મંદિર અંદર બને આખું મોટું ગાર્ડન હતું. આ દીકરા 2 મિનિટ બેટા. કોઠાણ લારી કઈ છે? લારી જતી રહી સ્કૂલ બંધ. અને આ કેબિનમાં સમોસા મળતા રૂપિયાના. ગ્લાસ કઈ? અરે ગ્લાસ. પાણી તો એને લઈ લીધી પાછી.
કારણ કે અમુક દાદા ઢોર છે દેખાતું નહીં જોઈએ આગળ મહાદેવનું મંદિર છે, એક રામજી ભગવાનનું બી મંદિર મસ્ત છે. જો અહીંથી બી અમે શોર્ટકટ રસ્તો પડતા. હા અને અહીંયા આગળ મમ્મીની બહેનપણીનું ઘર હતું. હા ફ્લેટ વાળું તો આવી તો છે જોડે. હા કપિલામાં છે. આ બીજી એક સરકારી સ્કૂલ છે, બાલ મંદિર. અહીંયા આગળ હું બાલ મંદિર કરતો. હા આ બી એક ફરસાણ વાળો છે, ડેવલપમેન્ટ કરી રહ્યું. આ રહ્યું મહાદેવનું મંદિર. અને સમોસા વાળા ક્યાં ક્યાં જલારામ વાળા આ સામે જય જલારામ બંધ છે. લ્યો હા કશો વાંધો નહીં. જય હર હર મહાદેવ. હા જુઓ હા એટલે સમોસા તો આપણે ખાવાના રહી ગયા. અહીંયા આગળ છે ને તેલની દુકાન હતી તો હું ઘી લેવા માટે આવતો. સમોસા વાળો ગયો, સમોસા વાળો બંધ થઈ ગયો. અને અહીંયા આગળ છે ને ગિફ્ટ આર્ટિકલ નાના નાના એસેસરી બધું મળતું. પછી આમે જે જલારામ પાન પાર્લર દેખાય ને ત્યાં આગળ પતંગ ને બધું લેવા માટે આવતા. હા 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 સરસ છે. આ ગલીમાં અંદર આપણે જવાનું જશે કે નહીં જાય? હા જઈ રહ્યું છે. પછી એક આ એક ફળ્યું છે ત્યાં એક ગરબા થતા. અને આ રી ભગતની બિલ્ડિંગ. હા 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 અહીંયા આગળ ગરબા થતા. અને અહીંયા આગળ એક હતી પોસ્ટ ઓફિસ. આજુ આ બી જગ્યા એઝ ઇટ ઇઝ છે રુચિતા. જો અહીંયા આગળ પોસ્ટ ઓફિસ હતી જૂની. અને આ રહ્યું આપણું પંચાલ ફળી જે આપણે રહેતા હતા એ જગ્યા. હાલ અંદર જવા દઉં છું જતી હોય ત્યાં સુધી. તો શું થયું બેટા? એ આજુ આપણું ઘર તો દેખાય જ છે એ રહ્યું. ચલો જતા આવી ચાલો. જો ભાઈ આ છે આપણું મકરપુરા અને આ રહ્યું પતરાવાળું મકાન. અને આ રે ઓડીની અંદર અમે રહેતા હતા. અને અહીંયા આગળ મેન એક સંદાસ 4 થી 5 લોકોનું ઓડીઓની અંદર. અને ખાસા બધા લોકો ચેન્જીસ પણ થઈ ગયા. અમે ઉપર પતંગ ચગાવવા માટે ચાલતા હતા. છે ને કોઈ અંદર? જુઓ તમને રૂમ બતાવો. આ રી ઓડી જુઓ. આ ઓડીમાં અમે રહેતા હતા. અને અહીંયા આગળ આ ઓટલો બનાવ્યો ને ત્યાં આગળ માટે ત્યાં અમે હું રમતો હતો. આ તો આખું બધું ખાલી ખંભ જ હતું જગ્યા. આ પાછળ મેદાન છે કે કોઈ રહે છે? સોસાયટી બની ગઈ? ખુલ્લું જ છે ને. જોઈને આવું જુઓ. હા તો ખુલ્લું હતું ને. આંબલીનું ઝાડ હતું ને. હા અરે ખુલ્લી જગ્યા. પેલી આંબલીનું ઝાડ હતું. અચ્છા હું જ્યારે નાનો તો મને મોટું લાગતું. અત્યારે બધું નાનું થઈ ગયું છે. જુઓ નાની નાની ગલીઓમાં આપણા રહેતા હતા. જુઓ આ રહ્યું મહાકાળી માતાનું મંદિર. અને મારું અહીંયા ટ્યુશન હે જ. અહીંયા મારું ટ્યુશન હતું એઝ ઇટ ઇઝ. દરવાજો પણ એના એ જ છે. જુઓ ઝૂમ કરીને બતાવો. દરવાજો પણ એઝ ઇટ ઇઝ છે. આ મારા ભાઈબંધ રહેતો હતો ઇરફાન. છે કે નહીં ખબર નહીં. જે બિલ્ડિંગ દેખાય ને પણ નાનપણમાં બિલ્ડિંગ બહુ મોટી લાગતી હતી. અમે બધા અહીંયા આગળ છે ને પતંગ ચગાવવા માટે ચગાવવા માટે ચડતા હતા. અને હે રુચિતા તને એક વસ્તુ બતાવું. આ સામે તને જે ઢાળ દેખાય એમાં વરસાદમાં લપસણી ખાતા હતા. હા બોલો આ એ જગ્યા પર એઝ ઇટ ઇઝ છે. ખૂબ આનંદ થાય. એ ધને ગરમ છે બેટા બધું. ખૂબ આનંદ થાય. મજા આવી ગઈ. આ બધી દુકાનો એઝ ઇટ ઇઝ છે. વાસણની દુકાન પણ એઝ ઇટ ઇઝ છે. લક્ષ્મીવાળાનું નામ હતું કદાચ મારા ખ્યાલ પ્રમાણે. એ પાણીની સગવડ પૂરી હતી ગાંડી. ચલો ભાઈ આ ભાઈ અમારો મિત્ર જૂનો પુરાણો લંગટીયો ફિરોજ ખાન. એને અત્યારે સારો ધંધો સેટઅપ કર્યો છે મિનરલ વોટરનો. અચ્છા ભાઈ બધું ત્યાંથી બટર લાવી લે છે. અચ્છા બધું ઘરમાં જ આવે છે. શું કરતા મમ્મી મજામાં? મમ્મી આ બધું સિટીમાં કંઈક માલ લેવા જ ગયા છે. અચ્છા સરસ સરસ. ચલો આ તો જગ્યા ખાલી હતું ને તો ખુલ્લું હતું ને. હા તારા પપ્પા પેલું વેલ્ડિંગ કરતા હતા અહીંયા આગળ. રસ્તો દે એવું છે. આ જીઆઈડીસી નું કામ આવતું છે ને બધું. સરસ. એ બધું સેટઅપ થઈ જાય ભેગું. અને સરસ અહીંયા આગળ છે ને ભાઈ એક સસલા પાડતો તો સસલા રમાડવા આવતા. એ જે કેરિયા એમાં ખાસ બધા રમતા. આ બધા પોપના સસલા પાડતા અહીંયા આગળ. અને પપ્પાના એક ભાઈબંધ છે
તેમને અહીંયા મંદિર બનાવ્યું હતું દશામાનું છે ને આર્યન હર્ષિત દશામાનું મંદિર છે જો ઓ બાય ગોડ સામે તો આખું રિસલનું મેદાન હતું રુચિતા સામે એબીબી કંપનીનું છે આ જો મંદિર એશિયન બ્રાઉન મોરે હા અને આગળ તો જુઓ કોમ્પ્લેક્સ બની ગયા છે આટલે બે ખૂણામાં પપ્પાના ભાઈબંધનું ઘર ચલો હવે આવા ખાલી એક મંદિર બાકી છે મંદિર દર્શન કરવા જઈએ આપણે તો ભાઈ આ મકરપુરાનું મંદિર મકરપુરાનું તળાવ આ તળાવમાં અમે બહુ આવ્યા અંદર જુઓ અને પાણી ભરાય ને તો મંદિર પર ડૂબી જાય છે અને એક વાર મેં તમને વિડીયોમાં બતાવેલું છે અહીંયા ગાડી મૂકવાની જગ્યા નહીં મૂકશો પણ અહીંયા મૂકે ને આખું યુટર્ન મારીને પાછું આવું બેટા એમ ના કર ગંદુ કહેવાય ગાડી થોડીક આગળ જ મૂકી દીધું થોડા ચાલતા આવી ગયા બહુ સારું એવું મંદિર છે અહીંયા આગળ છે ને મીઠા ભાતની પ્રસાદી વધારે થાય છે ચપ્પલ ક્યાં ઉતારને ખબર નહીં અહીંયા જ ઉતારીએ માતાજી હે ધીરે ધીરે આવજો બેટા જય શ્રીજી જય જય માતાજી મહારાજ જો આ નદી આ સોરી તળાવ આ તો ખાસું એવું સારું એવું કોર્ડન કરી નાખ્યું ને કે અહીંયા બહુ બધા ભોગ લેવાતું હતું કારણ કે અમુક લોકો નાહવા પડતા કોઈક માછલીઓ પકડવા માટે આવતું માછલી પછી યાદ એક વાર તમે મંદિરમાં આવ્યા હતા થોડુંક પાણી હતું તેમાં માછલી બધી રંગબેરંગી આવતી હતી જો હાલે કદાચ માછલીઓ તો હશે જ સારું એવું વિકસિત કર્યું છે એટલે કોઈ જાતનું કોઈને જોખમ ના રહે એમ પાછું એ લોકો શું કર્યું જુઓ કે ચાર બાજુ છે ને પેલું ચાલવા માટેનું આખું વોકિંગ બનાવી દીધું છે લોકોને ચાલવું હોય ને તો ચાલી શકે હવે અત્યારે લાઈવ પફ બની રહ્યો છે લાઈવ ગરમા ગરમ એમ મસ્ત ખાઈએ કે પફ આ પફવાળા ભાઈએ ખરેખર બહુ જબરજસ્ત સેટઅપ કર્યું છે જો નીચે છે ને ગેસનું આખું ઓવન બનાવી દીધું ઉપર ટેમ્પરેચર ગરમ થાય એનું કર્યું સેટઅપ અત્યારે આપણે પફ મંગાવ્યો છે રેગ્યુલર પફ અને સેવવાળું ગાર્લિક છે ને ગાર્લિક કરી દો તને ગાર્લિક સેવ પફ ખાતો મજા આવી એટલે બીજો મંગાવ્યો બીજો કયું કર્યું આપણે ચીઝવાળો પનીરવાળો હા સર પનીરવાળો છે સરસ ભાઈ આ મકરપુરામાં જે જીજે માતાનું મંદિર એના બાજુમાં લારીવાળા ભાઈ ઉભા રહ્યો સરસ બનાવે છે કટિંગ કરજો ચલો હવે ફાઇનલી અત્યારે આપણે આવી ગયા સુરસાગર તળાવ આહા હર મહાદેવ ક્યાં છે મહાદેવ અરે આપણા મહાદેવ જો ગોલ્ડન મહાદેવ રાત્રે મજા અલગ છે બેસવાની રાતની મજા અલગ છે બેસવાની મજા અલગ છે તો ભાઈ ભાજીપાવની શરૂઆત થઈ રહી છે બધી અચ્છા શું હા ભાઈ અચ્છા સરસ પેલું ગજરો છે ગજરો લટકાઈ દે લટકાઈ તમે લટકાવો ગજરો ચલો ભાઈ અત્યારે આ કોટ આગળ ફરી રહ્યા છે હા સરસ હાથ પકડ બેટા હા આ પેલું જૂનામાં જૂનું કોમ્પ્લેક્સ ત્યાં આગળ ઘણા બધા કપડાઓની દુકાનો છે હા મોજ આવે એરાય છે ભાઈ તો ફોન પર ફોન ચાલુ ચલો ભાઈ અમેરિકાવાળાના ગોટી સોડાનો બહુ આમ ક્રેઝ વધારે હોય છે ત્યાં ગોટી સોડા મળતી નહીં અમેરિકા અચ્છા આપણે અંબાજી પીધી હતી ને હા અંબાજી પીધી હતી ના વાંધો નહીં આમ બી હું ખાસું પીતો નથી તમે તારે પીવો દાદા બજારનું નામ કહેવાય
મંગળ બજાર તો ભાઈ કપડાઓની દુકાન આગળ છે આગળ એ આગળ છે એ બધા ખોઈ બહુ જાય છે અમે જ્યારે નાના હતા ને તો અમે રિક્ષામાં પપ્પાની રિક્ષામાં આવતા તો અમને એક જગ્યા બતાવી દેતો કે આ જગ્યા ઉપર તમારે બધા ભેગા થઈ જવાનું તો ભગવાન દયાથી કદી ખોવાયા નથી ચલો 10 રૂપિયા મંગળ બજારનો મંગળ બજાર હા ભાઈ જવા દીધો અરે આગળ છે શું આને બધો કજ્જો આવ્યો છે બરોબર નો હા બીજી લાવીશું ખોવા તો બીજી લાવીશું કે લ્યો અમેરિકન પાસપોર્ટ કદી ના ખોવાય તે કેમ કીધું ફોન જેનો હાથ પકડીને હેડી રહ્યા છે અને આ મારા છોકરાઓ એવા કજ્યા કરી રહ્યા છે અને અત્યારે અમે જઈ રહ્યા છે પ્યારેલાલની કચોરી ખાવા માટે અને આ બજાર જુઓ સરસ મજાનું બજાર છે આવતી વખતે પેલું બંધ થઈ જશે એટલે આવતી વખતે ઓકે ધનુ ના હેતના બૂટ લેવાના બાકી છે પણ નથી સારા રે નથી સારા અરે નથી સારા અમે જોઈ લીધા તો ચાલ આખો મંગળ બજાર છે હા આપણા છોકરાને કેવી વસ્તુ પહેલા આપણે દૂરથી ખબર પડી જાય હા શું પબ્લિક છે આવું માર્કેટ જોઈ તમે ના ભાઈ ના જોરદાર બજાર ભાઈ આવો અમને તો લાભ દરવાજા ભરાય ને એવું બજાર છે જો પબ્લિક છે ચલો ભાઈ આખું બરોડા ગાંડું થયું છે એના ઉપર આપણે પ્યારેલાલની કચોરી હા ભેળવાળી કચોરીના 50 જૈન કચોરીના 50 સેવ બટાકા કચોરી 60 સેવ બુંદીવાળીના 65 સરસ મજાની કચોરી એકદમ નાનું તો સેટઅપ છે ભાઈ એવી મજાક કરીને તે એક મહેસાણાથી સ્પેશિયલ પાર્કિંગ કરીને આયા ભાઈ કહે છે ગેસના કારણે કચોરી બંધ કરી ભેળ ખાવા મળશે હા ભાઈ અમેરિકા ત્યાં સ્પેશિયલ આવે તમારે ત્યાં 20 દિવસથી સાહેબ કહું છું કે બંધ છે 20 દિવસથી ચૂલા પર કરો કાં તો એવું સ્પેશિયલ કસ્ટમર માટે કંઈક કરો યાર તો અત્યારે શું બનાવવાનો કયો ભેળ ને તો કશો વાંધો નહીં ચલો તમે ભેળ કરી દો છો ભેળ હવે આ બધું એ જ છે ખાલી કચોરીનો ઉપર મૂક જ છે બીજું કશું નથી પાછો પ્યારેલાલની કચોરી મેન વસ્તુ મસાલો આ જ છે આ 2 કરી દો ચલો ને 2 પ્લેટ કરી દો બસ મીડિયમ તીખી મીડિયમ છોકરો બી ખાશે આના અંદર બધું ભેગું કરીને કચોરીમાં નાખી દે એ જ કરો ને ટેસ્ટ તો એના જ રહેવાનું બનાવી દો ચલો પૂરી નહીં ખાલી હા પૂરી નથી પણ આપણી સ્પાઈસી બનાવજો એક સ્પાઈસી કરી દો જો એક તો 2 કે 3 કરવી છે 2 કરો હાલ પછી એક મીડિયમ એક તીખી કરજો હા એ જ લબડીશ ના બેટા આ મીડિયમ લેજે રુચિ તો ચલો ભાઈ આપણે આવી ગયા છે પ્યારેલાલની કચોરી જ કેવી છે ભેળ નહીં કેવી ને દિલ તૂટી જશે આપણું હા અમને તીખી આવી જશે કચોરી નથી બેન અમુલભાઈ આંખમાંથી આંસુ નાઈ જાય ઓપરેશન ચાલુ છે ઓકે ભાઈ થોડી ઓછી કરજો બસ અરે બહુ તીખી કરાઈ છે અમને ઝૂલેલાલ મસ્ત ઝૂલેલાલનું મંદિર છે અને એની સામે સ્માર્ટ કોલ્ડ ડ્રિંક્સ હાઉસ આઈસ્ક્રીમ બહુ જૂનામાં જૂનો છે ભાવે બહુ સારા વ્યાજનેબલ લાગી રહ્યા છે 18 રૂપિયા 36 રૂપિયા સારા રિઝનેબલ રેટ છે ભાઈ કચોરી સારી હતી મજા આવી ગઈ ચલો ભાઈ આઈસ્ક્રીમ વાળા ત્યાં પાછા બહાર આવી ગયા કારણ કે અમુલભાઈ નાસ્તો કરતા હતા તમે અંદર બેઠા હતા મને કે અહીંયા નાસ્તો નહીં કરો મેં યાર ભાઈ તારી આઈસ્ક્રીમ નહીં ખાવી ના ભાઈ નહીં કોઈ આઈસ્ક્રીમ તો સર નહીં મારા મહેમાનને તો ટોકી રહ્યું હોય તો તારા ત્યાં આઈસ્ક્રીમ મારે નહીં ખાવી આપણે ત્યાં મેહોણાવાળા વટવાળા ગમે તે ફેમસ આઈસ્ક્રીમ હોય તો તારા ઘરમાં રાખ બાકી મારા મહેમાનને આવી રીતે કરે મને ના ગમે ચલો ભાઈ આ જોબેલી બાગ ગાઈ ગયા છીએ અમે અહીંયા આગળ રુચિતા નાના હતા ને મમ્મી અહીંયા પેલા ફાફડા મળતા એ ઇनको પતા નહીં હોગા મળે આગળ હે ને ચલો ફાફડા ખાઈએ હળો ફાફડા જબરદસ્ત અને આ લોકો અરે રમે છે તારા જોડે અને સામે જે દેખાય ને અમુલભાઈ ત્યાં આગળ છે ને મસાલા ઢોસા મળતા 6 કે 7 રૂપિયાના હા એ સમયની વાત છે અરે ફાફડા
એ રુચિતા મમ્મીને ફોન કરજે વિડીયો કોલિંગ ફાફડા બતાય અહીંયા લોકો ફાફડા કહે છે બાકી એકચ્યુઅલમાં છે વસ્તુ ચોળા ફરી હા દીકરા લો અહીં બેસી જાઓ ચલો એ ત્યાં બેસી જાઓ ખાઈ લો હા હા આ શું કહો ફાફડા કે ચોળા ફરી અચ્છા બધા ફાફડા કરે છે ચલો ભાઈ કેવા હે ભાઈ ફાફડા કેવા હા ફાફડા અય રામ શીલાબેન ક્યાં ગયા? અય રામ એ ચમચી લેવા ગયા અમે તો રાહ જોઈને બેઠા હતા એટલે પણ અમને એમ કેવાની પરીક્ષા પતે ના પછી ભાઈ, ના. ગોઠવીએ મેં કીધું હેરાન થયા તો મેં તમે 15 દિવસ પહેલા ફોન ચોળા ફરી જેવો ટેસ્ટ છે તમે પહેલી વાર ખાધા? તો વર્ષો પહેલા ખાતા હોય અત્યારનો ટેસ્ટનો ખબર ના હોય ને. એવું સોફ્ટ મસ્ત હો. હા મમ્મી કે પાર્સલ કરાવી દે મમ્મી વિડીયો કોલ કરે મમ્મી આહા બીજું 2-3 વસ્તુનું ડિમાન્ડ આવી શું ભાઈ સોલાપુરી ચેવડો પછી હા. ભાખરવડી ભાખરવડી એ બધું કંઈક ફેમસ આવ્યો છે સામે જ મળે ને સામે છે બધું કોઈ ચટણી નહીં કશું નહીં બીટ અને ધનવી આઈસ્ક્રીમ જોડે ખાય જો ભાઈ અત્યારે આપણા છે ને જગદીશ પરસવાણા ત્યાં આવ્યા છે મમ્મીનો પપ્પા મારા સ્પેશિયલ કયો ચેવડો સોલાપુરી એ ચેવડો લેવાનો છે તો લઈ દઈએ એમ બીજી વસ્તુ બાજુમાં જે અમે ફાફડા લીધા ને ભાઈને મેં પૂછ્યું ભાઈ આમાંથી બે ફેમસ કોણ છે કારણ કે બધા છે ને જગદીશ નાવાળા નામ છે એટલે કોઈને પૂછ્યું કે આ ઓરિજિનલ છે સારું ચલો જો ભાઈ બે બધા 250 કરાયા છે બે ઘર માટે આખી લાઈનમાં જગદીશ એનું રીઝન શું બધે જગદીશ અરે હું એ જ કહું છું યાર હું આજે ગાંડો છે મેં કહ્યું જગદીશ વાળા ગાંડા થઈ ગયા હા અમે પેલા ફાફડા વાળાને મેં પૂછ્યું બે આમાં ઓરિજિનલ કોણ કે આપણે ખાવાની વસ્તુ ભલે 100 ગ્રામ ખાતા પણ સારું ખાવાનું હા સરસ વર્ષો જૂની કે હા બરાબર તમારી સામે ભરીને આલી બધે તૈયાર માલ આવે. પેકિંગ જ આવે અચ્છા સરસ એ રીતે ના ના સરસ કહેવાય હવે આ બોમ્બે વાળો છે ને રુચિતા અમે અહીંયા આગળ મસાલા ઢોસા ખાતા હતા અહીં ક્યાંક લખ્યું તું વાંચ્યું મેં તે તો. હા, એને કદાચ દુકાન કરી નાખી હશે કેટલા રૂપિયા ખબર 6 કે 7 રૂપિયા તે કદાચ ભાવ ચાલતો જે તમે નાના હતા આજે તો મોંઘવારી છે ભાઈ અત્યારે 100 રૂપિયા પહોંચી ગયા હશે અને બીજી વસ્તુ મોજે તમને જે ગલી બતાવું છું ને ત્યાં આગળ સેવસળ સારું બને શ્રદ્ધાનું સેવસળ જુઓ આપણે ખાધું હતું ને ગાડી હા આ રહ્યું શ્રદ્ધા આ રહી શ્રદ્ધા કાલની વેગા કાલની તૈયારી કરે કે ના કરે આ 24 કલાક બરોડાનો સેવસળ આ પણ રહી ગઈ ને સેવા. હા રહ્યું ને સેવસળ પાર્સલ કરાવું તારે તો સિક્યુરિટી ગાર્ડ જોયા કરતો હા યાર જગ્યા નહીં બધી ટકા જગ્યા નથી તો શું કરવાનું છું હંમેશા યાદ રાખવાનું કોઈ જગ્યાએ આપણે જમવા જવાનું હોય ને અને કોઈ સારું ફેમસ ફૂડ ખાવું હોય અને પેટમાં જગ્યા ના હોય ને તો બહુ સરસ મજાનો તમને ઇલાજ આપું છું કે ખરેખર તમે ટ્રાય કરજો બહુ મજા આવશે તમને હે આમ કરો આખું પેટમાં જે જગ્યા છે ને બધી આમ ખુલી જશે ખાલી બરાબર કેવું થાય? બહુ વધારે બહુ હલાવવાનું નહીં કે વધારે પડતું પણ ખુલી જશે એનીવેઝ સરસ મને મહાદેવના દર્શન કરો તમે રાતના નજારામાં ઓય રામ હા હા તમને એવું થતું હશે કે વિશાલભાઈ તમે એકલા જ હે એનું રીઝન તમને કહી દઉં અમુલભાઈ ને છોકરા હાચાઓ આપ્યા છે એ રમાડી રહ્યા છે ગાર્ડનમાં બરાબર એટલે મેં કીધું નાસ્તો લેવાનો હતો અને ગાડીથી એક પેલી બાજુ પાર્ક કરેલી છે મેં કીધું એ ગાડી માટે આપણે બધાને હેરાન નથી કરવા એના કરતાં બેટર છે કે હું રુચિતા ચાલતા ચાલતા લેતા આવીએ ગાડી અને છોકરા ત્યાં સુધી ગાર્ડનમાં રમે મસ્ત ખટી મીઠી વાતો કરતા કરતા અમે જઈએ કપાઈ ગયા હા મજા આવતી આખો રાઉન્ડ મારવાનો છે રુચિના આજે વોકિંગ પણ સારું એવું થઈ જશે રુચિ થાકી જવાની છે આજે મારા જોડે રહી ગઈ હે ને હવે તારા મોડા રાજુ પટ્ટી સમોસાવાળાને જે અમે ભીડ જોઈ તો પછી સમોસા પાર્સલ કરી દીધા હતા અને ભીડ સામે એમને પાણીપુરીની જોઈ તો રુચિતાને લાઈનમાં ઊભી કરી દીધી છે એટલે અત્યારે અમે પાણીપુરી ખાવાના છીએ અને સમોસા રસ્તામાં ખાઈશું તો પબ્લિક તો જુઓ યાર કેટલી પબ્લિક છે અમદાવાદના બરોડાના બધા શોખ પૂરા કરી દીધા લો પેલા પાણીપુરી બનાવો આઈ બરોડાની પાણીપુરી આઈ ભાઈ ચૂરમો ખાવા માટે આપણે પાણીપુરી ખાધી એમ મેહોણામાં મળતું નહીં આવું ચૂરમો બરાબર ના મળતું.
ભાઈ એઝ અ ફર્સ્ટ ટાઈમ વસ્તુ જોઈ રહ્યો છું. કેટલી મોટી સ્ક્રીન મૂકી છે બી ઉલટી યાર. સુપર. આવું તો મેં અમદાવાદમાં બી નથી જોયું. નહીં બરોડા જેવી સિટીની અંદર આ વસ્તુ થઈ રહી જુઓ તો ખરા યાર. સુપર. કેવું છે હેત? હે ને હેત ગાડીમાં બેઠો મેં કીધું હેત બહાર આ કે બાબા શું છે મારે નહીં હું તો જોતો ખરા. જોરદાર બનાવ્યું. એની સામે એક બિલ્ડિંગ છે એ પણ બહુ મસ્ત બિલ્ડિંગ છે ભાઈ. ગજબ છે. સરસ બનાવી બિલ્ડિંગ. તમે બરોડાના હો તો કહેજો આ શું વસ્તુ છે આ શું નામ છે કોમ્પ્લેક્સનું. ચલો ભાઈ ધનવી માટે સ્પેશિયલ પીઝા ગયા હવે અમદાવાદ આવ્યા છે. 10 વાગ્યા છે. જો કેટલા વાગ્યા? હા 10:30 થઈ ગયા. રહે તો હું કટિંગ કરી આપું. આને એક તો કટિંગ એ નહીં કર્યું. માર્કેટે પીઝા મંગાવ્યો તો આનો ઓર પેટ ફૂલ થઈ જાય. એ તો હજુ હોઈ ગયો. બેસો ભાઈ હમણાં પીઝા આ કે લાપીનોઝ વાળા જોડે હમણાં ઝઘડો થઈ જાય મારો. હવે એને આખા પીઝા અને રુચિતા આપ્યા આખો બરાબર. મેં કીધું ભાઈ છોકરાને ખવડાવું તો કટિંગ ના ઉપર તમને ના પાડી છે કે અમે કટિંગ કરી નથી. એટલે ભાઈ મારા છોકરાઓને ખવડાવું હું ખવડાવું કઈ રીતનું કે નહીં થાય. બધું ઉપર રસોડું કે તું મને આપી દે ધાર્યું તારું હું કટિંગ કરી દઉં કે ના નહીં થાય. બધું ઉપર મને તારું રસોડું બતાવજો હું ઉપર જાઉં તો સીધું ઉપર જાવ. મને તો પેલો આવ્યો વેટર મેં કહ્યું રોકો સર મેં કરકે દેતા હું. પછી એને કટિંગ કરીને આલ્યું. એને માથામાં પાછો મારો એમાં નહીં જોઈતો કે હું તો પહોંચી વળું. એટલે યાર સીધી વસ્તુમાં તમને પીઝા બતાવ્યો ને બરાબર. આટલો પીઝા હેતના ધનુ કીધે ખાય બેટા ભાઈને તો બધી પાછા લઈ લેજો. છોકરો આખો પીઝા થોડું ખાઈ શકે. એને તો ટુકડા કરવા જ પડે. એવા અને હું પાછો આવ્યો ખબર તમને આઈસ્ક્રીમ થી કેમ આવ્યો? મને અંદર ખાવાના ના પાડી. હા હું બરોડામાં આઈસ્ક્રીમ ખાવા અંદર ગયા ને આ લોકો કે ભાઈ ફેમસ છે. તો ચલો તો જઈએ. તો અમુલભાઈ છે ને પેલી ભેળ હતી ને તે ખાતા હતા. તે પેલા ભાઈએ ના પાડી હતી કે ભાઈ અહીંયા ખાવાનું એલાઉડ નથી. મેં કીધું ભાઈ તું હેડદાન ભાઈ તું ફેમસ ઘરનો આઈસ્ક્રીમ સારો છે એનો. ભલે ગમે તેલું હોય અમુક રૂલ્સ અને રેગ્યુલેશન બનાવે બહુ ખોટા પડે. એ આપણે સહન ના કરી શકીએ. મેં પૂછ્યું મેં કેમ પાછું જવાનું કેમ બહાર નીકળી ગયા મેં સી ખબર શું થયું મને શું ખબર. મને દાંત ચડે વસ્તુને. આપણને તો ધ્યાન જ ના પડ્યું હોય ને. મેં કોઈ છોકરીને પેલા આપણે આ બધું સહન ના કરી શકીએ. મેં ક્યાં પછી આપણે ભાઈ અત્યારે આપણે આવી ગયા હતા લીલી કાઠિયાવાડી અડાલા સર્કલ પાસે. સેવ ટામેટા દાલ પાલક અને ભાખરી અમુલભાઈ માટે સ્પેશિયલ બાજરીનો રોટલો અને શીલાબેન માટે સ્પેશિયલ રોટલી અને વાલી બધા માટે છાશ. ચલો ભાઈ મસ્ત જમીન નીકળવાનું હોય ઘરે. અત્યારે 11:30 વાગ્યા જમતા 12 વાગી જશે. 1 વાગે પહોંચીશું અને હું ઊંઘીશ 2 વાગે. આમ વિડીયો એડિટિંગ ને અપલોડિંગ બધું કરવાનું છે એટલે 2 વાગશે. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણે જ્યાં જઈએ ભારત માતા કીધે અને વિડીયો જોવો તો બરાબર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને. રાધે રાધે. આમાં બંકાળ કેવું મજા આવી ને ભાઈ. કેવું દાલ પાલક મેવણા જેવું કે ચાલે એવું રહી ગયું.